મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટ જીએમએસસીએલના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે। ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલાવવામાં આવેલા દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે। ગોડાઉનની બહાર વરસાદી સિઝનનો દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ હોવાનું સામે આવ્યું છે। સર્જિકલ આઇટમને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। પીપીઈ કિટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું છે। જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો છે। રાજકોટનું જે જીએમએસસીએલનું ગોડાઉન છે કે જ્યાં સરકારી દવાઓ છે તેનો જથ્થો રાખવામાં આવતો હોય છે ને અહીંયાથી સરકારી દવાખાનાની અંદર અને આરોગ્ય કેન્દ્રની અંદર છે તે આ દવાઓ મોકલાવવામાં આવતી હોય છે ને સરકાર જે દવાઓ અહીંયા મોકલતી હોય છે તે દવાઓ અહીંયા રાખવામાં આવતી હોય છે આ ગોડાઉનની અંદર। ત્યારે આ ગોડાઉનની અંદર જે રીતના બેદરકારી આપ જોઈ શકો છો કે ખુલ્લામાં આ જે દવાઓ રાખવામાં આવી છે ને તે વરસાદી પાણીના કારણે છે તે તમામ દવાઓ પલળીને જે રીતના નાશ પામી છે ને જેટલી પણ એપીપી કીટ છે તે પણ પલળી ગઈ છે ને એ બધી જ કીટો છે તે હજુ હમણાં તાજેતરમાં ટૂંકમાં બનાવવામાં આવી હોય એવી ઘણી કીટો છે ને ઘણી કીટો છે તે હજુ એક્સપાયરી ડેટ છે તે 2025 સુધીની હોય તેવી કીટો છે। જે રીતના આ તંત્રની બેદરકારી સામે આવી છે, પ્રજાના ટેક્સથી છે તે આ દવાઓ છે તે સરકાર રાજકોટ ખાતે મોકલતી હોય છે ને જે રીતના જે બીજી ઘણી જે દવાઓ છે એપીપી કીટ છે આ તમામ દવાઓ છે તે વરસાદી પાણીના કારણે પલળીને છે તે નાશ પામી છે। ત્યારે સવાલ મહત્વનો એ ઊભો થઈ રહ્યો છે કે જો વરસાદની તંત્રને ખબર જ હોય છે કે વરસાદ આવવાનો છે ત્યારે કેમ તંત્રએ છે તે આની કોઈ વૈકલ્પિક જે રીતના વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા કરવામાં નથી આવી। આ જે રીતના પ્રજાના ટેક્સથી જે દવાઓ અને જે પણ એપીપી કીટો છે તે બનાવવામાં આવતી હોય છે તે જે રીતના સડતી જોઈ શકો છો આપ। જેટલા પણ અહીંયા થપ્પા છે તે પણ કેમેરામેનને વિનંતી કરીશ કે જે દ્રશ્યો છે તે આખા દેખાડે કે હજુ પણ છે તે આટલી બેદરકારી દાખવ્યા છતાં આટલી વસ્તુઓનો દવાઓનો નાશ થઈ ગયા હોવા છતાં પણ છે તે હજુ તંત્ર છે તે જાગ્યું નથી ને હજુ પણ ખુલ્લામાં છે તે આ દવાઓ જે રીતના રાખવામાં આવી છે ને હજુ આ જેટલી એપીપી કીટ દવાઓ છે તે પલળી રહી છે। જે રીતના આ જે એક્સપાયરી ડેટ પણ છે તે હજુ આની ગઈ નથી એ પણ દેખાડવાના પ્રયાસ કરીશું। જે અહીંયા જોઈ શકો છો કે 2021માં બનાવેલી આ કીટો છે અને 2025 સુધીની જેની એક્સપાયરી ડેટ છે હજી એક્સપાયરી ડેટ 2025માં પૂરી થવાની છે। આવી અનેક જેટલી કીટો છે તે અહીંયા નાશ પામી છે ને જે રીતના મહત્વનો સવાલ જે હાલ ઊભો થઈ રહ્યો છે કે જે તંત્રની બેદરકારી છે તે ક્યાંક સામે આવી છે। આ દવાઓ જે રીતના ગરીબ દર્દીઓ હોય છે જે સિવિલમાં દવાઓ લેવા માટે જતા હોય છે, એક તરફ વરસાદી માહોલ છે ને રોગચાળો પણ ઘણો જ ફેલાયો છે ત્યારે આ રોગચાળો ફેલાતા છે તે સરકાર એક સાથે અહીંયા વધુમાં કીટો અને વધુ દવાઓ છે તે મોકલતી હોય છે, પરંતુ સરકારનું જ આ જે ગોડાઉન છે સરકારી તેની આ બેદરકારી આપ જોઈ શકો છો કે દવાઓનો નાશ કઈ રીતના થઈ રહ્યો છે ને સરકારી પૈસા અને સરકારી આપણા જ ટેક્સથી બનાવવામાં આવતી દવાઓને એપીપી કીટનો જે રીતના નાશ થયો છે। જે રીતના આમાં ઉપર પણ લખેલું છે કે આ જેટલી પણ દવાઓ છે તે ગવર્મેન્ટના યુઝ માટે છે, નોટ ફોર સેલ, એટલે કે આ વેચવા માટેનો જથ્થો નથી, આ બધો સરકારી દવાઓનો જથ્થો છે। ત્યારે તંત્રની જે આ બેદરકારી સામે આવી છે ત્યારે એ તંત્ર છે કે જે પ્રી મોન્સૂનની વાતો કરતું તંત્ર છે ત્યારે પ્રી મોન્સૂનની આ કામગીરી છે તે તંત્રની આ વરસાદી પાણીની અંદર છે તે ઢળી ગઈ હોય ને જે રીતના અહીંયા માથે જે લખેલું છે કે આ જે બધી સરકારી ગવર્મેન્ટની જેટલી પણ કીટો છે જે રીતના આપ જોઈ શકો છો કચરો બની ગઈ હોય તેવું હાલ જે રીતના લાગી રહ્યું છે। ત્યારે આગળ પણ બીજા જે દવાના જથ્થા છે જે હજી ખુલ્લા પડ્યા છે એ પણ દેખાડવાના પ્રયાસ કરીશ કે જે રીતના આ જે અહીંયા આ જે ગોડાઉનની અંદરથી જે દવાઓ મોકલવામાં આવતી હોય છે અને ગોડાઉન ખાતે દવાઓનું સંગ્રહ કરવામાં આવતું હોય છે ત્યારે આ સંગ્રહ માટેની અહીંયા કોઈ પણ વૈકલ્પિક સુવિધા છે તે વરસાદી માહોલ હોવા છતાં ને જે રીતના હવામાન વિભાગે તંત્રને એલર્ટ કર્યું હોવા છતાં પણ કોઈ પણ જાતની અહીંયા બેદરકારી દાખવતી હોય જે તંત્રના આપણા જે ટેક્સના જે લોકોના જનતાના પૈસા છે જેની દવાઓ બનાવવામાં આવતી હોય છે તે કઈ રીતના હજુ પણ ખુલ્લામાં પડી છે। જે આ જોઈ શકો છો અલગ અલગ પ્રકારની જે ટ્યુબો છે જે સરકારી ટ્યુબો છે જે અલગ અલગ પ્રકારની જે દવાઓ છે એ રીતના હજુ પણ ખુલ્લામાં પડી છે ને આ તંત્રની કેટલી બેદરકારી કહેવાય તે એક મહત્વનો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ જે દવાઓનો આપ જોઈ શકો છો કે કેટલો વેડફાળ થઈ રહ્યો છે, અલગ અલગ પ્રકારની સર્જિકલ છે, અલગ અલગ પ્રકારની જે દવાઓ છે તે અત્યારે કચરો બની ગઈ હોય જેની હજુ પણ એક્સપાયરી ડેટ નથી ગઈ એ પહેલાં જ આ તમામ દવાઓ છે તે કચરો બની ગઈ હોય ત્યારે કેમ સરકાર જે મોટી મોટી વાતો કરે છે તે કોઈ વૈકલ્પિક સેવા સુવિધા રીતના અહીંયા જે બોક્સ પડ્યા છે તેમાં પણ દેખાડવાના પ્રયાસ કરીશ કે આ ગુજરાત સરકારના ઉપયોગ માટે છે, વેચાણ માટે નહીં।
જે અહીંયા લખ્યું છે કે આ ગુજરાત સરકારના ઉપયોગ માટે છે, વેચાણ માટે નહીં. તો આ બધો સરકારી દવાઓનો જથ્થો છે, ત્યારે આ તંત્ર છે તે કેટલું અત્યારે જે રીતના બેદરકારી દાખવતું હોય તે એક મહત્વનો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે ને તંત્રની વધુ એક બેદરકારી છે તે સામે આવી છે. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.